નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે દિવાન સાહેબની દીકરી સાથે બનેલી ઘટના। સુનીલા આવી પહોંચી, સાથે 18 વર્ષની કુમારી હતી। એના કેશ ઉપર કાંસકીના દાંતા જે 2 મિનિટ પૂર્વે જ ફરેલા હોય એવું દિસતું હતું ને નિરંજને અટકળ કરી લીધી કે આ પોતે જ દિવાન સાહેબની દીકરી સરયુ, જેની કુમારી અવસ્થાનો ઉલ્લેખ પિતાજીના એક પત્રમાં હતો। આવો સરયુ બહેન, બેસો અહીં। પિતાજીએ ખુરશી બતાવી। સુનીલા પણ બાજુમાં જ બેઠી। સરયુનો ચહેરો સુંદર હતો। પિતા કોલેજમાં જે વેળા વર્ડસવર્થનું કાવ્ય સોલિટરી રીપર એટલે કે અકેલી ખેડૂ કન્યા ભણતા હશે તે સમયની કલ્પના જાણે દેહ ધરીને દુનિયા પર ન ઉતરી હોય। કેમ સરયુબેન, નીચું કાં જોઈ રહી? દિવાન સાહેબે લાડ કર્યા, પણ સરયુના જાણે કે શ્વાસ ઉડી જતા હતા। સરયુ જાણતી હતી કે પિતાજીના કંઠમાં અત્યારે જે મીઠો રણકાર ગુંજે છે તે કોઈ વાર જ સંભળાય છે। પિતાના આવા મીઠા સંબંધનો છેલ્લા 1 વર્ષ દરમિયાન સરયુએ 4 વાર સાંભળ્યા હતા। 4 જુદા જુદા મૂર્તિ અને પિતાએ સ્વયંવર સારું તેડાવેલા તે વખતે સરયુ સમજી ગઈ હતી। સુનીલા બહેને વાળ ઓળવાનું કહ્યું તે જ ક્ષણે કે હમણાં પોતાનું 5મું પ્રદર્શન ભરાવાનું હોવું જોઈએ। એ પ્રદર્શનની શરમે સરયુની દેહ પાંદડીઓની લજામણીના પાંદ માફક સંકેલી ચીમળાવી દીધી। આનું પ્રદર્શન ખુલ્લું મૂકવાની ક્રિયા કોના માનમાં થઈ રહેલ છે એનું સરયુને ભાન નહોતું। અતિથિની સામે ત્રાસી નજરે નિરખવાની પણ એની હામ નહોતી। એના અંતરમાં 5મા સ્વયંવરનો ઉલ્લાસ નહોતો। નિરંજનની સામે ન જોવા છતાં ઉઘાડી બારીમાં તાકતી સુનીલા હસતી હતી। સુનીલાનું હાસ્ય નિરંજનના પ્રાણને કળિયા કાપી રહ્યું હતું। સુનીલા સ્વયંવરની કેવી ઠેકડી પોતાના મનમાં કરી રહી છે। સુનીલાના મનોવ્યાપાર પોતે જે આકાશની સામે જોઈ રહી હતી તેની નીલિમા જેટલા અનંત, અગાધ અને નિગૂઢ હતા। સંધ્યા નમતી હતી। ગગનની શ્યામલતા ધીરે ધીરે તારલેથી એક નવરંગી હાસ્ય નિતારતી હતી। સુનીલાના સહેજ ભીનાવરણા મોં ઉપરથી પણ સ્મિતના તારલા બહુ રંગે ટમટમતા હતા। સરયુ બહેન, તમારે તો 4થનું ભણતર ચાલે છે ને? દિવાન સાહેબને શું પાકી ખાતરી નહોતી કે પછી શું સરયુના અભ્યાસ વિશે નિરંજનને વાકેફ કરવો હતો? ત્યાં કોલેજના સ્વપ્ન વિહારી જુવાનને બરાબર ન સમજાયું। શ્લોકો કેટલા 50 તો મોંએ કર્યા ખરું? પેલો રાત્રિ ગર્મિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ વાળો શ્લોક તો ગાઓ, મને બહુ પ્રિય લાગે છે। સરયુએ શ્લોક બોલવા લાગી। નહીં, એમ નહીં, ગાયને સંભળાવો। સરયુએ શ્લોક ગાયો। શરમ ગળાને રૂંધતી હતી છતાં સ્વર મીઠો હતો। હવે પેલું અંગ્રેજી પોએમ કાવ્ય બોલશો? તમે હાઈનેસની જન્મગાંઠના મેળાવડામાં જે બોલીને ઇનામ લીધું હતું તે। દિવાન સાહેબ દેવકીગઢના 3જા વર્ગના દરબારને હાઈનેસ તરીકે જ ઓળખાવતા ને એમ કરી પોતાનો દરજ્જો વધારી મૂકતા। સરયુની દેહ પાંદડીઓ વધુ સંકોડાઈ ગઈ। અરે હા, પિતાને યાદ આવ્યું, પેલું લિટલ ડીડ્સ ઓફ કાઇન્ડનેસ વાળું પોએમ બોલો। હવે એ પણ પિતાએ કોઈ ગુજરાતી રાગમાં ગવરાયું। તે પછી ગાંધીજીનો ફકરો। 3જું દ્વિજેન્દ્રલાલ રોયના ગીત પરથી ગુજરાતીમાં ઉતારેલું અમારી જન્મભૂમિ અને છેલ્લે ગોડ સેવ ધ કિંગનું રાજગીત। 1 કલાક પહેલા દાદર પરનો માર પીડ્યાથી પાંહળીઓ દુખતી હતી તેનું દુઃખ તો નિરંજન ક્યાંય ભૂલી ગયો। એક બિન ગુનેગાર કન્યાને એણે અહીં કચડાતી દેખી। આ દુઃખની સામે પોતાના શરીર વેદના એને વિષાદ વગરની લાગી। શાબાશ, પિતાજીએ પુત્રીને ધન્યવાદ આપ્યા। સુનીલા તરફ જોઈ કહ્યું, કેમ સુનીલાબેન, કેમ લાગે છે? શાનું? સુનીલાબેન ધ્યાન હતી, અથવા કહો ને કે એનું ધ્યાન નીલ ગગનમાં રમતું હતું। સરયુ બહેનનો પ્રોગ્રેસ કેમ લાગે છે? કેવી કંઢંગી સ્થિતિ? અભિપ્રાય? બસ અભિપ્રાય દુનિયામાં મંગાય છે। ન બોલો તો મોંમાં આંગળી નાખીને જબાન જાળીને પણ તમને બોલવાની ફરજ પાડવામાં આવે છે। ને જો તમારો બોલ અણગમતો પડે તો તમારી જબાન એ ખેંચી કાઢવા સુધીનું જનૂન તમે જગતના હૃદયમાં જગાડો છો। સુનીલાએ હાસ્યમાં વીંટાળેલા અર્ધસ્પષ્ટ શબ્દો ઉચ્ચાર્યા। એમાં બોલવા જેવું શું હોય? દિવાને વધુ સ્પષ્ટ કર્યું, ઘેર માસ્તર આવે છે, સ્કૂલમાં નથી મોકલતા। 2 જ વર્ષમાં સરયુએ 4 ધોરણ કર્યા, ત્યારે હું હવે રજા લઈશ કે તો નિરંજન ઉઠ્યો। રહો આપણે નક્કી કરી નાખ્યું। સુનીલા બહેન, સરયુ બહેનને ક્યારે? રવિવારે જ ફેરવી લાવશો ને? તમારી યુનિવર્સિટી, મ્યુઝિયમ, એકાદ સિનેમા કોઈ બૈરાને બતાવવા જેવો હોય તો જ કહો કે ને તમને જે ઠીક લાગે તે બધું પરચુરણ બતાવી આવો ને।
આ મિસ્તરને ભેળા લો. પેલા ભાઈ સેક્રેટરી આવેલા તેમને મેં કહ્યું છે, પણ મિસ્તર તમે એમને જરા ના કહી દેશો, બિચારાને દુઃખ ન લાગવું જોઈએ. એની ત્યારે વારું નિરંજન ગયો, પણ બહાર ગયા પછી જ એને સૂઝ પડી કે પોતે કેવો ભયાનક ગોટાળો કરી મૂક્યો છે. નિરંજન ગયા પછી દિવાન સાહેબે કહ્યું કે સુનીલાબહેન, આ મિસ્તર અને અમે એક જ જ્ઞાતના છીએ. મૂળ અમારી જ્ઞાત ભારદ્વાજ ઋષિમાંથી ઉતરી આવેલી. સરી ઊભી થઈ, એણે ભણકારા વાગી ગયા કે બાપુજી હવે કયા વિષય પર આવી પહોંચેલ છે? પિતાએ પૂછ્યું. કેમ બહેન? સરીએ જવાબમાં ફક્ત પિતાની સામે જોયું. એનો ચહેરો લાલ મરચાના સંભારમાં ચબોળેલી સંભારી કેરી જેવી ઉશ્કેરાયેલો હતો. એની આંખો લાલ લાલ ચકળવકળ જોતીને ધગધગતા આંસુથી છલોછલ હતી. કેમ કેમ શું થયું સરિયું? કાંઈ નહીં તમે. એ એટલું બોલતા તો એને કંઠે ડોચુરો વળ્યો અને લગભગ દોઢ કાઢ્યા જેવી ચાલે એ અંદરના ખંડમાં ચાલી ગઈ. પિતા ખસિયાણો પડી ગયો. સુનીલાની સામે જોઈને ગરીબડા વદને બોલ્યો, હું તો ઉલટાનો એના સારાને માટે કરવા ગયો. સુનીલાએ ફક્ત એટલું જ કહ્યું, મામા, સરયુબાઈને હવે નાની નથી, એ સમજે છે, એથી જ ત્રાસ પામે છે. અંદરના ખંડમાંથી સરયુના હિબકા સંભળાતા હતા. દીવાને સુનીલને વિનવી, તમે એને શાંત પાડશો? દીવાને એકલા બેઠા બેઠા હજુ જાણે કોઈકને સંભળાવતા હોય તેમ આત્મવિવેચન કરવા લાગ્યા. શેક્સપિયર તું ભૂલ્યો છે. અનઇઝી લાઇઝ ધ હેડ ધેટ વેર્સ ધ ક્રાઉન. તાજ પહેરનાર રાજુના મસ્તકને નિંદ્રા ન હોય એમ નહીં, પણ અનઇઝી લાઇઝ ધ હેડ હુઝ ગર્લ હેઝ ગ્રોન. જુવાન બનેલી કન્યાના બાપને નિંદ્રા ન હોય એમ તારે લખવું જોઈતું હતું, પણ તું જુવાન દીકરાનો બાપ નહીં હોય, દીકરી જુવાન બની છે એ વિચારે દીવાનને દીવાનપણે વિસરાવી ગઈ. દય કેવળ પિતા જ બનાવી નાખ્યો. પલવારમાં પિતાએ જીવનની પામરતા અનુભવી. સરયુની પાસે પોતે જે નાટક ભજવાયું તેની એને હવે શરમ ઉપજી. દીકરી જેવી દીકરીનો મેં તેજો વધ કર્યો. દીકરીને અભાન રાખી હોત તો એને દુઃખ ન થયું હોત. દીકરીને પૂરું ભણતર ભણાવી નાખ્યું હોત તો દીકરી જ પોતાના સમાનની હાનિનો કોઈ પ્રસંગ ન સાંકી રહેત. પણ સરયુને તો મેં બંને અવસ્થાઓમાંથી રખડાવી મૂંગો મૂંઢ માર માર્યો છે. વાત નાનકડી, તેને હું ત્યજી શકતો નથી. જે યુનિવર્સિટી શિક્ષણે ક્રાંતિકારો જન્માવ્યા તે જ શિક્ષણની કુખે હું જન્મો, છતાં એક નાનકડા જ્ઞાત ગોળાનું કુંડાળું ભેદવા જેટલી મારામાં હિંમત નથી. કેમ નથી? કેમ નથી? હું જબરા રાજ પ્રપંચોનો કરનારો. હું આજ સુધી મારી ચોપાસ ગૂંથાયેલી ખટપટની જાળોને પણ ઉચ્છેદી કેવળ મારા વટને ખાતર રાજનું દિવાનપદ સાચવી જાણનારો. હું એક મનમોજી રાજ્યકર્તાની મુનસફી માત્રના જ્વાલામુખી પર વણધડક કાલે જ બેસી જાણનારો. તે છતાં મારાથી આ વાતના કૂવાની બહાર શા માટે નીકળાતું નથી? એ કૂવામાં હું દીકરીને દોરડું બાંધીને કાં ઉતારી રહ્યો છું? મારી સરયુએ કે દહાડે મને કહ્યું અથવા સૂચવ્યું કે મને ઝટ પરણાવી નાખું. સરયુ તો એના વિદ્યાભ્યાસમાં તલ્લીન છે, છતાં હું શા માટે નક્કી કરી નાખું છું કે એનું શ્રેય ઝટ પરણી દેવામાં જ છે? અને ત્યારે પરણવું એ જો સ્ત્રીને માટે પરંપરાની રૂઢિ જ ન બની ગયું હોત તો હું સરયુના લગ્નનો વિચાર લાવેત ખરો? ના, હું તો ભૂખ ન હોય છતાં 12 વાગ્યે જેમ પાટલા પર જમવા બેસું છું, તેટલી જ બિનજવાબદાર રીતે સરયુ પરણવા તૈયાર ન હોય છતાં સરયુને ક્યાંક ઠેકાણે પાડી નાખવા નીકળ્યો છું. હું કેટલો પામર છું. સરયુના હિબકા મંદ પડ્યા હતા. એ હવે સુનીલાના શયનખંડમાં હતી. આસમાની રંગના પારદર્શક હોજમાં કોઈ 2 મત્સ્ય કન્યાઓ ઝૂલતી હોય તેવી 2 યુવતીઓ સુનીલાના શયનખંડમાં વાદળિયા દીપક નીચે બેઠી હતી. સુનીલાનો જમણો હાથ સરયુના માથા પર ફરતો હતો. સુનીલા સરયુને વિનોદે ચડાવવા લાગી. એક વાત રહી ગઈ. કઈ? હાર્મોનિયમ બજાવવાની. આ મારી હાથ પેટી તો અહીં જ પડી છે, તમારે બજાવી બતાવવી પડતી હશે ખરું? સરયુએ સામો પરિહાસ કર્યો. હાથ તો ભણેલા વર અમસ્તા નથી મળતા બેન સાહેબ. ત્યારે તો સારું છે કે તમે મારા બાપુજી નથી. હું બાપુજી હોત તો તમારી પાસે નાચ પણ નચાવેત. શા માટે? ગુજરાતના જુવાનો હમણાં નૃત્ય પ્રેમી બન્યા છે, એ તમને ખબર નથી? દરેક જુવાન ઉદયશંકર બન્યો છે. દરેકને સિમ્ફની જોઈએ તો નાચે ને એ પોતે જ. એ તો જેવી આપણી તાકાત. પીલડીએ શંકરને ક્યાં નહોતા નચાવ્યા? તમે નચાવતા હશો? હા, લગભગ 500 જુવાનોને.
ને વળી મહિનાના 26 દાડા, 26 દાડા 4 રવિવારો બાદ કરતા. એટલે અમારી કોલેજમાં આખી કોલેજના જુવાનો તમારા ઉમેદવારો છે. હા, એ પોતે તો એમ માનતા લાગે છે. સાથી જાણ્યું. અને ત્યારે તેઓના નાચ પરથી કેવું નાચે છે શંકર ભીલડીની પાસે જેવો અણધડ નાચેલા તેવું તમે શરમાતા નથી? ના, હું દિવાનની દીકરી નહીં ને. અકળાતા નથી જરા કે નહીં? 500 છોકરા બાપડા તમાશો બતાવે એથી ઉલટાનું અકળાવું શા ને? ઓ બા, હું તો ફાટી જ પડું. ફાટી પડવાની તો વાતો બહુ બોલાવવું રહેવાય દો. કેમ? પેલા મિસ્ટરની સામે ત્રાસી નજરે કોણ જોતું હતું? હોય નહીં, જરીકે નહીં. એનામાં શું બળ્યું હતું? માઇક આંગલો હતો, હું ગાતી હતી ને એ તો નાદાન તમારી સામે જ તાકી રહ્યો હતો. હું તમારાથી વધુ આકર્ષક હોઈશ તો છો ને તમને પરણે. હું ક્યાં તમારી આડે આવું છું? સુનિલા એક જાગૃત બની અને વાર્તાલાપ વિનોદને પાટેથી ઉતરીને કોઈ બીજે પાટે જતો લાગ્યો. પોતે વાતને સમેટવા પ્રયત્ન કર્યો. લો હવે ઊંઘો નિરાતે. ખબરદાર, જો કોઈ માયક આંગલો જુવાન સ્વપ્નમાં ન પ્રવેશી જાય. સરિયુએ સુનિલાને ગાલ પર એક ટાપલી છોડી દીધી ને ત્યાંથી નાસી બહાર જઈ ઊભી. ના ના, પણ હું સરિયુ બહેન. સુનિલાએ એ દૂર ઊભેલીને છેલ્લો પ્રશ્ન પૂછ્યો. તમને શું લાગ્યું ખરું કહો? જીવના સમ લાગ્યું કપાળ. સરિયુ ચાલી ગઈ. સુનિલાએ પણ પોતાની લાકડાની પાટ ઉપરથી વધારેલી જાજમમાં દેહ લંબાવ્યો અને જલ્દી ઊંઘ ન આવી. સરિયુ જોડેના હાસ્યાલાપમાં કંઈક એવું હતું, કંઈક ઝીણા ડાભળિયા જેવું, કંઈક મચ્છરના ડંખ જેવું, કંઈક પગ નીચેની ઝીણી કાંકરી જેવું, કશુંક અણછાજતું સ્વપ્નહીન મીઠી નિંદરને નડે તેવું કશુંક. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયો બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.